જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં કરશો. તમારા બધાનું સ્વાગત છે અમારા આજના બ્લોગમાં. તો આજે તો રવિવાર છે અને આજે જગદીશની રજા હતી તો જગદીશ ઘરે રહ્યા છે અને મારા નણંદને એમને બધાને સમોસા અને ઘૂઘરા ખાવાનું મન હતું તો એ લોકોએ મંગાવ્યા છે. તો હાલો તમને બતાવી, બન્યા રહો અમારા બ્લોગમાં. આ જગદીશ આવી ગયા લઈને. અમારે કઈક આવું બાંધવાનું લાવે છે. તમારે લાવતા હોય તો કમેન્ટ કરજો. તમારે ના કોઈને આવત નહીં. રવિવાર હોય ને એટલે કમસે કમ 100-200 રૂપિયાનો અલગથી નાસ્તો તો લઈ લઈને ખવડાવવાનો. બીજું કાંઈ ધંધો જ નહીં. બધાનો છે આનો હતો. એવું બોલે એટલે કોક સાંભળે તેમ થાય કે મારી કોક ને એમ થાય કે મારું છે એમ થાય બધું. બધું સારું છે કે તારે આડું જ લઈને આવો. હે લોકોને મંગાવ્યું હતું. મંગાવ્યું કોને? 20 રૂપિયાનું છે એમ કોઈ કેમ સમજશે? 200 રૂપિયાનું. હા તો બોલે ક્યાં 20 રૂપિયા? 150 રૂપિયા તોય હાલો ખોલો તો ખરી. 20 નું 52 છે, પછી 20 નું આમનું છે, 20 નું જગદીશનું છે. માલ નથી ખાવું તો ખાઈ લેજો. એ અમારે ઘરનો બનાવવાનો. ખોલો તો ખરી પણ લ્યો. હા 5 મિનિટ લીધી તો હાલે બાવ ખોલ. કેવા સમોસા? કઈક ચાઇનીઝ સમોસા છે. બીજું શું સાસેજ? ઘૂઘરા છે. આપણે ધાબા ઉપર જાવી, આપણા બ્લોગમાં બન્યા રહો. હા હાલો હાલો. તમે નિશાળે છો કે આવું સારું? હાલો મારો ફોન તો લઈ જાઓ, અંદર પડ્યો હશે ક્યાં. ચાલો આપણે ધાબા ઉપર હા લેતા આવો, તમે લેતા આવો ને. ટેરેસ ઉપર પોગી ગયા. આવો ખુલ્લા વાતાવરણમાં જવું, બધા નાસ્તો કરવા બેઠે. પૈસા દે દેજો. આપણે થોડીક ખાવાની મનાય છે, કેમ કે દવા શરૂ છે ને એટલે આપણે ખાલી શાખવાનું છે, ખાવાનું નથી. સાફવામાં છે ને અડધું તો ખાઈ જાય. કાંઈ નહીં. ભારત માતા કી જય. ભારત માતા કી જય. હમણાં બ્લોક વિથ નાખતા ને તો કેવું રીચ ઘટી ગયા. પેલે થઈ જવા ત્યાં 500, 600, 700, 1000 વ્યૂઝ આવતા હતા ને એની જગ્યાએ 60 વ્યૂઝ આવ્યા ખાલી. એ પણ ઓલા રવિવારે ચડાવ્યો હતો. કેમેરામેન ફોકસ કરો, આપણે વિડીયો શૂટ કરીશું. એ મોબાઈલ મિલ્યો આપ્યો ખબર છે સમજો બે હોતે ગઈ. એ ખાલી શાખ જ થયો, ખાલી શાખવાનું. હા એ બધું એમાં છે, અલગ જ ભેગું છે. એ તાર ભાભીનું છે, એમાં કોઈ હાથ નો નાખતા. તમારનું બરાબર છે. હા આપણે બે દેવી. હું થોડુંક સાચી લો યાર. તારે કેટલું શાખવાનું કે તારે ખાવાનું છે? તારે સાદનું એને પૈસા નહીં સાહેબ. એવી રીતે ઓલા અઠવાડિયાના બાકી છે ને એ માંગે છે. નીચે નો પડો. હા નીચે નો પડે ને તો કેડીઓ આવશે. બોલશે આવશે ને સાહી ને પાછું એટલે પડેલું કટકા દેને. મારા હાથ જ પડે. સમોસા કેવા? ચાઇનીઝ સમોસા છે. ઘૂઘરા ચાઇનાનો માલ છે ભાઈ. ચાઇનીઝ માં હા કદાચ હજમ નો છું હોય શું કરું? તો ચાઇના ડુપ્લિકેટ હતા. કદાચ સમોસા ડુપ્લિકેટ નહીં હોય, જોવા દે. અંદર હું નાખી દેવું પડશે. હા જોઈ લીધો. ચાઇનીઝ સમોસા એ ઓલું છે. હા એની છે. એની ઉપર નાખી દે. એમાં નથી નાખવાનું, ઉપર ઉપર નાખી દે. એની ઉપર નાખી દે. તો મિત્રો આપણે ઘડીક પેલા થોડોક નાસ્તો કરી લઈએ, પછી આપણે વિડીયો
કેટલા સમયથી બ્લોગ બનાવવાનો છે તો હું બોલવાનો નહીં હોતો મને ભૂલાય જાય બોલો પેલા છે ને એવી આમ ભૂલવાની આદત નથી કેમ આમ પેલા હતી જ તે અને અત્યારે વધારે કેમ ભૂલા જાય હું બનાવું તો આપણે પેલા થોડો નાસ્તો કરી લઈએ ત્યાં સુધી આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા બધાને તીખું એટલું લાગી ગયું ને કે બધા નીચે ગાયમ ઘા વયા આવ્યા અને અમારે અત્યારે છે ને ગલો પૂડી ગયો છે જગદીશ અત્યારે આ કઈક જો ને ગલો પૂડી કઈક નાખે છે આ ટ્યુબલાઇટ હતી ને ઉડી ગઈ ગલો કર્યો કાળું કાળું મોઢું દેખાય છે કે થોડું થોડું દેખાય એક લીંબુ શરબત બનાવે જો તીખું લાગ્યું બહુ તીખું હતું મિત્રો બપોરે અમે ઢોસા બનાવ્યા હતા એમાં ઢોસો છે તું બતાવો સરખો મોબાઈલ પકડતા શીખી લે ભૂલી ગઈ આવડે છે મોબાઈલ પકડતા આવડે છે કે નથી આવડતો કોમેન્ટમાં કહેજો બહારનું વાતાવરણ જ કંઈક મસ્ત છે જો સુરતમાં આવીને એટલે પુરાઈ જાય સુરતમાં રહેવું હોય ને તો પુરાઈને રહેવાનું દેહમાં જાવ ને તો પછી ખુલ્લી હવા ખાવાની ખુલ્લી કામ કરો હાલો આપણે જગદીશને આપી એમ નો આપે મોબાઈલ સીધો તો ડાયરેક્ટ ફેસ ટુ ફેસ સાધના કી મસ્ત કામ કરે રવિવાર હોય કે શનિવાર હોય કે સોમવાર હોય કામ કામ તો એમ બિચારી ચાલુ તો બિચારી આખી જિંદગી કામ રહેવાનું છે શું કે હા સરબત મારે પીવાનું તીખું એવું લઈ ગયું પેલા ઓલી ચટણી એવી આવે ને તીખી હવે એટલું મને તીખું લાગ્યું હજી ભલે એમાં પાછું માવા ખાયું ને મને એક સાઈડ વધારે બળ હતો સાધના આપણા એક પીસના કેટલા આપે એક પીસના ની કા એક હા 1000 પીસ આવે આવા જો બતાવી દો સાધના અલગથી હા જો એવા એક પીસ આવે અને આવો એક તાર આવે આ એક તાર એ રીતના લેવાના આવે આમાં એમાં બે સાઈડ એક પીસ લગાવવાનું પછી એને આવી આ ટાઈપની કાંટી આવે જો આ રીતના કાંટી મારવાની તો 1000 પીસ બાંધ્યું ને 90 રીતે આપે 90 અને એમાં કામે જાય મારા મમ્મી અને મારી બેન સાથે સવારમાં 8 વાગે જાય ને આજે 8 વાગે થઈ જાય બસ તો 300 નું કામ થઈ જાય અને આપણે હું લ્યો તમને કહું ખબર છે એમાં આપણે ગામડે જઈએ ગામડે આપણે 8 પાડોશી હોય ને આપણે ગામડે જઈએ તો શું કે ખબર છે સુરતના શેઠિયા આવ્યા સુરતના શેઠિયા કેમ થવાય ને જયારે સુરત આવે ને એને ખબર પડે કેમ કામ કરે છે અને કેટલું કામ કરે છે ક્યાંથી નીકળે તો પરસો થાય બધું થાય એમના તો સુરતની શેઠી ન થાય ખાવાના કરવા પડે બધા એમને આપણે ગામડે જઈને બધા નથી કહેતા કે સુરતના શેઠિયા સુરત શેઠિયા આ એવું નથી કે અમે દિવસના બાંધીએ આ તો છે ને રાતના કેટલા વાગે સુધી બાંધે સાધના તું ક્યારેક અર્જન્ટનો માલ આવે ને તો 8 વાગે ઘરે આવે ને તો પછી અહીંયાથી માલ પાછું નીકળા કેટલા ખબર છે મોટા મોટા બોરા આવે જો એ ટાઈપના અને પાછા અમારે કેટલા ખબર ચોથા માળે રહેવી છે કમસે કમ અંદર એક મણ વજન છે ઓછામાં ઓછું એક મણ વજન છે એ પાછું ઉપર ચડાવવાના પછી બાંધવાના કેટલા ખબર 2000 પીસ આવે બધા બધી 2000 3000 એના પીસ આપે બધાને એ 90 180 રૂપિયાનું કામ થાય ને એમાં રાતના 12 વાગે ને 1 વાગે બાંધવાનું બધા બેઠા બેઠા બાંધતા હોય સાધના પછી મારા મમ્મી પછી મારા ઘરના આ મીના એ ટાઈમ તો બાંધતા હોય અમે આજુ એક આ મારા કાકાની છોકરી એ બસ કઈ દીધું બાંધ બધા એમ કહેશે કે સુરતના શેઠિયા એમ આપણે છે ને ગામડે જઈ સુરતમાં તો આપણે છે ને એવું નહીં કે નવા કપડાં પહેરી રખડી ને એવું નહીં આપણે જેમ ગામડે રહેતા હોય એ ટાઈપના જ કપડાં પહેરી રખડતા હોય ને હીરા ખાતા હોય ને એવું હોય આપણે દેહમાં જઈએ ગામડે જઈએ આપણે એકાદી નવી કપડાની જોડી તો ક્યારેક તો લેવી કે ન લેવી 2-3 મહિને 100 મહિને જવાનું હોય એકાદ નવી કપડાની જોડી ફેરી જઈ આપણે એમ જઈએ ઓહો મોટા માણસ આવ્યા સુરતના શેઠિયા આવ્યા મિત્રો આ રીતના કઈ શેઠિયા થઈ જવાતું તો કોઈ કહેવાય ખાસ સાધના બહુ કે સુરતના શેઠિયા બહુ બ્લોગ આ તો ખાલી આપણે કેવી છે આપણે કામ કરી આપણે કઈ કોઈને કઈ બિઝનેસ કોઈ કઈ છે આપણે બિઝનેસ કે વિરોધ કઈ કોઈ નથી તો સરબત બની ગયું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો એમાં શું સરબત બનાવી નાખી થોડીક હું મદદ કરાવું
મેં તમને કીધું શરબત બને પછી આપણે પાછો બ્લોગ ચાલુ કરશું. શરબત બને, શરબત પી ગયા ને બ્લોગ બનાવવાનું ભૂલી ગયા. આમ તો ખાલી ગ્લાસ ખાલી કરી મેકી હતું ને દીધા. ગ્લાસ છે કોઈ ખાલી ગ્લાસ ખાલી ગ્લાસ થોડો પીવાનો નહીં. મેં કીધું તમને નતું આપણે વિડીયોમાં કીધું તો આપણે શરબત બનાવી થોડીક મદદ કરું. ત્યાર પછી આપણે પાછો બ્લોગ ચાલુ કરીએ. એમ શરબત બનાવીને પી લીધો ને બ્લોગ બનાવવાનું ભૂલી ગયા. પછી મીના એમ કે તમે બ્લોગ પૂરો કરી નાખ્યો. ના ના બનાવવાનું તો ભૂલાઈ ગયું શરબત પીવાનું. અમારે કોમેડી વિડીયો શૂટિંગ કરવું હશે પણ કન્ટેન્ટ વિચાર કન્ટેન્ટ મળતો કોમેડી વિચાર તો કર્યો છે હું અને સાધના ને મીના ત્રણ વચ્ચે બનાવવાનું પણ કન્ટેન્ટ અધૂરું રહેશે. કાંઈક મગજમાં વિચારી છે શરબત પીધું ઠંડો જ પાડ્યો મગજ પણ એ કાંઈ વિચાર આવતો નથી. કન્ટેન્ટ પૂરું નથી થતું. મેં આપણે કીધું આપણે અહીંયા અમે આપણો બ્લોગ સમાપ્ત નહીં બ્લોગ તો સમાપ્ત નથી થતો. બ્લોગ તો આપણે આખી રાત રાતે 12-1 વાગ્યા એમ ચાલુ જ રાખવો કલાકનો કરી નાખો. આઈડી મોનેટાઈઝ જ નથી થાય. ઠામુના સબસ્ક્રાઈબર ઘટતા જાય. ઇન્સ્ટાગ્રામમાં તો મારા શું કે એટલે 950 ફોલોવર હતા. કાલે રાતે સુધી મેં કેટલા ખબર રાતે 12-1 વાગ્યા લગી કોમેડી વિડીયો એડિટિંગ કર્યો અને વિડીયો ચડાવ્યો નતો ખાલી શું કે એડિટ કરી મેં કીધું ઇન્સ્ટાગ્રામ જોવા ગયા તો કેટલા ખબર 950 ફોલોવર મેં મારા ઇન્સ્ટાગ્રામમાં જોયા હતા. પછી સવારમાં ઊભો થયો અને વિડીયો અપલોડ કર્યો અને સવારમાં મેં જોયું ને મારા ફોલોવર 4 ઘટી ગયા સીધા. મારા કેવા કોનો તારામાં રોજ ને આવે 10-15 ફોલોવર આવે અને મારે છે ને રોજ ને એક ફોલોવર તો જાય છે રોજ. એટલા ખબર માં તો 980 ફોલોવર હતા. 980 તમામ 950 ફોલોવર નથી રહ્યા મારે. ખોલવા 3-4 મહિના છે કોણ ખબર 3 મહિના 4 મહિના જેવું થઈ ગયું. કેટલા થઈ ગયા 384 84 જો બધા સરખું શાંતિ બધા. રોજના 15 આવી જાય 10 મારે રોજ ના 1-2 તો યાદ જાય. મારે એક જાય જ છે. એવું નથી કે મારા આવે એવું નથી આવતું. એક આવે ને તો 2 વી ગયા હોય. 950 મારે એટલું તો આજુબાજુ રસ છે. 980 હતા. 980 મારો ફોલોવર હતા. 1000 ફોલોવર થઈ જાય. વિડીયો બનાવવાનું ચાલુ કરી કોમેડી બનાવવાનું ચાલુ કરીને હમણાં કામ થાય. એવું લાગે મહેનત નથી મેં કી કોણ ખબર ક્યારેક કંટાળો આવશે એમ થાય આવા શું ધંધા કરી એમ. ના મીનાને લીધે ચાલુ રાખવું પડે. મીના રોજ ને રોજ છે ને સડાવ્યા કરે મને પૈસા પડી નાખતા રહેવું વિડીયો પછી વચમાં 3-4 મહિના મારા વિડીયો બંધ થઈ જાય પછી પાછા શરૂ થશે. તો મિત્રો હવે આપણો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. મળી આવતા રવિવારે. નહીં આવતો રવિવારે વિડીયો બનાવીશું ને સોમવારે અપલોડ થાય. રાતે એડિટિંગ કરીશ ને એવું. સોમવારથી શનિવારે નથી બનાવતો. ચાલો બધાને આવજો ફરી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા તો બોલી દે તું બાકી રહી ગયું તાર. અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફોલો કરજો. જગદીશને સપોર્ટ કરજો. જગદીશના ફોલોવર રોજે ઘટે જ છે. વધવાય મતલબ ઘટી જાય છે એટલે જીવ બળે છે. મારા વતન એમના ઘટે છે. મળત છે ને મારે કેટલા ખબર 980 હતા ત્યારે એને આઈડી ખોલી હતી મેં અને મારે કેટલા ખબર 30 ફોલોવર કામુના ઘટી ગઈ હશે. એવું નથી આવે આજ કેટલા ખબર 2 આવ્યા છે ને એક પાછો તો હોય ગયો ફોલોવર. ચલો બાય બાય. ચલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.